રાધનપુર ખાતે આવેલા રામલલા ચોક ખાતે રામસેવા સમિતિ અને સુરભી ગૌશાળાને ગોધાણા વીડ પાંજરાપોળ દ્વારા ઉત્તરાયણની ઉજવણી દાનપુર ભેગી કરવામાં આવી ગૌભક્તો દ્વારા. પાટણ જિલ્લાનો રાધનપુર હાઈવે 4 રસ્તા પર આવેલ રામલલા ચોક ખાતે રાધનપુરના રામસેવા સમિતિ દ્વારા અને સુધરી ગૌશાળા દ્વારા અને ગોધાણા પાંજરાપોળ દ્વારા ગૌમાતાઓ માટે દાન એકત્ર કરવું દાન એકત્રિત કરવામાં આવ્યું. રાધનપુરના પ્રતિષ્ઠિત નાગરિકો પતંગ ઉડાડી બંધ રાખી તેમનો સમય વેસ્ટ ન કરી ગૌમાતા માટે કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ગૌભક્તો દ્વારા દાન એકત્ર કરવામાં આવ્યું. લોકો દ્વારા ગૌમાતા માટે આજે ઉત્તરાયણના તહેવારને લઈ દાનનો તહેવાર હોય જેને લઈ દાન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો દ્વારા દાન અપાયું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યના પુત્ર નરસિંહજી લવિંગજી ઠાકોર અને દહીગામડાના ગામના સરપંચ અને પ્રકાશભાઈ દક્ષિણી પ્રતાપભાઈ ઠક્કર અને પપ્પુભાઈ માનસી અને કુલદીપસિંહ દરબાર અને અન્ય ગૌભક્તો દ્વારા ગૌમાતા માટે સરસ મજાની કામગીરી કરાઈ. ગૌમાતા માટે દાન એકત્ર કરાયું. આ પ્રસંગે લોકોને પંખીઓના માળા પાણીના કુંડા જેવું ફ્રીમાં વિતરણ કરાયું. મોટી સંખ્યામાં લોકોએ હોંશે હોંશે દાન આપ્યું હતું. રાધનપુર નગરમાં શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા અને ખોરાડોળ પાંજરાપોળ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે રાધનપુર હાઈવે ઉપર ગૌ માટે દાન માટે આખી ટીમ ઊભી છે અને રાધનપુર નગરની અંદર પણ 5 ટીમો પાડી અને 10-20 કાર્યકર્તાઓ નગરની અંદર ઘરે ઘરે અનાજ ઘાસ પૈસા જે કોઈ પાર્ટી આપે એ લઈ અને ગૌશાળામાં ગૌ માતા માટે વાપરવાનું અભિયાન ચાલુ છે. સાથે સાથે કોઈ પણ પશુ પંખી એને પણ કોઈ પતંગની દોરીથી તકલીફ થાય તો એની પણ અહીં અમે ડૉક્ટર રાખીને સારવાર કરીએ છીએ. સાથે સાથે ગાયના અવાડા કૂતરાની ચાટો પક્ષીના માળા વગેરે વિના મૂલ્યે 365 દિવસ શ્રી રામ સેવા સમિતિ તરફથી રાધનપુર નગર અને આજુબાજુના ગામડામાં આપવામાં આવે છે. તો જે કોઈ ભાઈઓને જરૂર હોય તો શાંતિધામમાં સંપર્ક કરે વિના મૂલ્યે તેમને આપવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. આપનું નામ સાહેબ? પ્રકાશ દક્ષિણી શ્રી રામ સેવા સમિતિ પ્રમુખ રાધનપુર.